આમોદ નગરપાલિકા દ્વારા આમોદ નગરના વિકાસ માટે અંદાજિત 6,59,00,000ના ખર્ચે મોટા તળાવનો વિકાસ કરવામાં આવી રહ્યો છે, જેમાં પીળી માટી 84,75,000ની આસપાસ તળાવની પાળ બાંધવામાં લેવાની છે, કે જેનો કોન્ટ્રાક્ટ અમદાવાદની હિમાંદરી ઇન્વિરો પ્રોટેક્શન જે કન્સલ્ટન્ટ્સને આપવામાં આવ્યો છે, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ આમોદ નગરપાલિકાના જ સદસ્યએ કરતા સનસનાટી વ્યાપી ગઈ છે. નગરપાલિકા દ્વારા જે તળાવનું કામગીરી ચાલી રહી છે તે તદંતર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. કાળી માટી પૂરીને ઉપર પીળી માટી નાખવામાં આવે છે. ખુદે પ્રમુખ શ્રી જલપાભાઈ પોતે નિરીક્ષણ માટે મેં ફોન કરીને બોલાવ્યા હતા, જોઈને ગયા છે. તેમ છતાં કામગીરીમાં કોઈ તફાવત છે નહીં, એ પ્રમાણે કામગીરી ચાલી રહી છે. આ જોજો પોતે આ તળાવ પર ઊભો છું, જીસીબી ચાલી રહ્યું છે. કાળી માટી જે ખરાબ કાળી માટી છે તે નાખવામાં આવે છે અને ઉપર પીળી માટી નાખીને નાખવામાં આવે છે. સતત ભ્રષ્ટાચાર કરવામાં આવે. નગરપાલિકાએ વારંવાર એન્જિનિયર કરીને એસ્ટિમેટની કોપી માગવા છતાં આજે 15 દિવસ થઈ ગયા, તેમ છતાં બી આજે મને એસ્ટિમેટની કોપી આપી નથી. ચીફ ઓફિસર જંબુસર અહીંયા આવતા નથી અને પોતે તળાવમાં શું કામગીરી ચાલી રહી છે નિરીક્ષણ કરતા નથી. વારંવાર રજૂઆત કરવા છતાં આમોદ નગરપાલિકા ભ્રષ્ટાચારી નગરપાલિકા છે. જ્યારની નગરપાલિકા ભાજપની બેઠી છે ત્યારની આમોદ ગામ દુઃખી થઈ ગયું છે.